મંચ ઉપર ઉપસ્થિત કેન્દ્ર સરકારના મંત્રી અને આદિવાસી સમાજના ગૌરવ એવા માનનીય શ્રી જસવંતસિંહભાઈ ભાભોર, મારા સાથી મંત્રી માનનીય શંકરભાઈ ચૌધરી, માનનીય જયદ્રથસિંહ, મહામંત્રી શબ્દશરણભાઈ, જેમને આ જેબી હોસ્પિટલ પ્રજાના સુખે સુખી, પ્રજાના દુખે દુખી એવા સેવાભાવી ધારાસભ્ય માન્ય શ્રી જેઠાભાઈ, ધારાસભ્ય શ્રી અરવિંદસિંહભાઈ, ધારાસભ્ય નિમિષાબેન, જિલ્લા પંચાયતના પ્રમુખ કેતુબેન, ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખશ્રીઓ, અધિકારીઓ, સરપંચો, સહકારી ક્ષેત્રના આગેવાનો, ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ રાજ્ય સરકાર તરફથી જેઠાભાઈ ભરવાડ અને એમના ગોપાલક ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ હૃદયપૂર્વક અભિનંદન આપું છું. એમને જે ભાષણમાં વાત કરી કે ગરીબીમાંથી હું મોટો થયો છું અને મને ખબર છે કે ગરીબીનું દુઃખ કેટલું હોય છે. ગરીબ માણસને દવા મોંઘી, ડોક્ટર મોંઘા, ઓપરેશનો મોંઘા, ગરીબ માણસને કોઈ એના ઘરમાં માંદું પડે તો ઠેર ઠેર હાથ લંબાવવા જવો પડે. લોકોને સગાવાલાને ભાઈસાબ કરવા પડે કે ભાઈ બાપુજીને ઓપરેશન કરવાનું છે, મારી માં બીમાર છે, મારી પત્નીને સુવા વળાવવાની છે, મારા દીકરાઓ દીકરીને દવા દેવાની છે, થોડાક પૈસા આપો. હાથ લાંબા કરવા ન પડે. લોકોને સસ્તા ભાવે અહીંયા સારવાર થાય અને એ પણ એક નાના ગામડામાં મોટી હોસ્પિટલ બનાવીને લોકોને સારવાર મળે એવા શુભ હેતુથી જેઠાભાઈએ જે આ શરૂઆત કરી છે, હું આશા રાખું છું કે આ વિસ્તારમાં, શેરા વિસ્તારમાં, પંચમહાલ વિસ્તારમાં કોઈ ગરીબ માણસને ડોક્ટર, દવા, ઓપરેશન જેનો કોઈ હાથ ઝાલતું નહીં હોય એને આ જેબી હોસ્પિટલ હાથ ઝાલીને એના દુઃખ દૂર કરશે. આ પ્રકારનું સેવાનો જે યજ્ઞનો પ્રારંભ કર્યો છે એ માટે ધન્યવાદ આપું છું. અમારી નવી સરકાર બની. મેં મારા પહેલા જ ભાષણમાં કીધું હતું કે અમારી આ સરકાર ગરીબોની સરકાર બનશે. અમારી આ સરકાર પીડિતો, શોષિતો, આદિવાસીઓની સરકાર બનશે કે જેમને બે પાંદડે કરવા, જેમના દીકરા દીકરીઓ ભણે, ડોક્ટર થાય, એન્જિનિયર થાય, નોકરીઓ મળે, પોતે તો ગરીબી સામે સંઘર્ષ કર્યા, જીવનભર વેતરું કર્યું, જીવનભર ગરીબી સામે લડ્યા. હવે એની ભવિષ્યની પેઢીને લડવું ન પડે અને એ ભવિષ્યની પેઢી સુખી થાય એના માટે અમારી આ સરકાર કટિબદ્ધ છે. અને એના સંદર્ભમાં અમારી આ સરકારે ઘણા પગલાં ભર્યા છે. જે રીતે આરોગ્ય ક્ષેત્રે વાત થઈ, 20,000ની વસ્તીએ એક સરકારી દવાખાનું, 1 લાખની વસ્તીએ સરકારી હોસ્પિટલ અને
જે મોટા મોટા દર્દ છે, કેન્સર, કિડની, હાર્ટ, એના માટે સરકારી સ્પેશિયલ હોસ્પિટલો અને ત્યાં આગળ લોકોની મફત સારવાર થાય, મફત દવા આપવામાં આવે અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો એની ચિંતા કરે એ પ્રકારે સરકારે આરોગ્યના ક્ષેત્રે વિવિધ પગલાઓ ભર્યા છે. તાજેતરમાં અમે નવી હેલ્થ પોલિસી જાહેર કરી અને એમાં કીધું છે કે મારા આદિવાસી વિસ્તાર દાહોદ, પંચમહાલ, તાપી, બનાસકાંઠા આ વિસ્તારમાં મેડિકલ કોલેજ આ ગુજરાતની સરકાર બનાવશે અને મેડિકલ કોલેજ બનાવીને મોટી 300 બેડની હોસ્પિટલ બને, ત્યાં આગળ ડોક્ટરો આવે અને આ વિસ્તારના લોકોને ઘર આંગણે આ બધી સુવિધા મળે અને મારા આદિવાસી ભાઈઓ બહેનોના દીકરા દીકરી એ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવીને એ ભવિષ્યના ડોક્ટર બની અને સમાજની સેવા કરે. એટલા માટે વર્ષો સુધી લોકોએ આદિવાસીના નામે મતો લીધા, પણ આદિવાસીના દીકરા દીકરી ડોક્ટર બને એવા કોઈ દી પગલા લીધા નહોતા. અમે આ પગલા લીધા છે કે અમારા આદિવાસીના દીકરા દીકરી ડોક્ટર બને, એન્જિનિયર બને, એ કલેક્ટર થાય, એ ડીએસપી થાય. એ દિશામાં સરકારે નક્કર પગલાઓ લઈ અને આ વિસ્તારમાં સરકારે નાણાકીય સહાય આપીને આ વિસ્તારમાં મેડિકલ કોલેજ બનાવવાના નિર્ણયો કર્યા છે. આજના આ મંચ ઉપરથી હું સેવાભાવી સંસ્થાઓને આહ્વાન કરું છું, આવો તમે મેડિકલ કોલેજ બનાવો દાહોદમાં, તમે મેડિકલ કોલેજ બનાવો પંચમહાલમાં, તમે તાપીમાં બનાવો, બનાસકાંઠામાં બનાવો. સરકાર તમને જમીન આપશે, સરકાર તમને સરકારી હોસ્પિટલ આપશે, સરકાર વિદ્યાર્થી દીઠ એક વર્ષના 25-25 લાખ રૂપિયા આ સરકાર આપશે અને આ વિસ્તારમાં આ પ્રકારની કોલેજો શરૂ થાય અને અમારા આદિવાસીના દીકરા દીકરી એ ડોક્ટર બની અને અહીંયા પોતે સેવા આપે. મને ખબર છે કે આ વિસ્તારમાં ડોક્ટરો ટકતા નથી, એને વડોદરા રહેવું છે, એને અમદાવાદ રહેવું છે, પણ અહીંનો જ દીકરો ડોક્ટર થયો હોય અહીંયા જ રહે. એ પ્રકારની આખી મેડિકલ કોલેજ બનાવીને આવનારા 5 વર્ષ પછી એ ડોક્ટરો બધા અહીંયા સમાજની સેવા કરે, ગરીબોની સેવા કરે. એટલા માટે આ પ્રકારની વ્યવસ્થાનો નિર્ણય કર્યો છે. હમણાં અમારી સરકારે જેનરિક દવાખાનાઓ ચાલુ કર્યા છે. જેનરિકનો મતલબ બ્રાન્ડેડ દવાઓ મોંઘી છે. ઘણા એવા પ્રસંગ બને છે કે કુટુંબનો મોભીને મોટી બીમારી થઈ હોય, એને દર મહિને 15-20 હજારની દવા લેવી પડે, પૈસા હોય નહીં, એના છોકરા છોકરી દેણા કરીને બરબાદ થઈને એના મા બાપની સેવા કરતા હોય, ત્યારે સરકારે નિર્ણય કર્યો છે કે એને દેણા ન કરવા પડે, એ બરબાદ ન થાય. અને એ મા બાપ છોકરાઓને એવું ન કે દીકરાઓ હવે મારી સેવા કરવાનું બંધ કરો, ભગવાન ભરોસે છોડી દો, તમે મારી સેવામાં દેણામાં ડૂબી જશો, હું તમને દેણામાં ડૂબવા દેખતો નથી, જોવા માંગતો નથી, મને ભગવાન ભરોસે છોડી દો, વહેલું મોત આવે તો સારું. આ પ્રકારની જ્યારે મા બાપ વાત કરતા હોય છે ત્યારે આ છોકરાઓના આંખમાં આંસુ હોય છે. ત્યારે સરકારે નક્કી કર્યું છે કે સસ્તી દવા આપવી, કે જે દવાની કિંમત 10,000 રૂપિયા હોય એ દવા 1,000માં મળે, જે દવાની કિંમત હજારો હોય એ 100 રૂપિયામાં મળે, અને 100 રૂપિયાની દવા હોય એ 15 રૂપિયામાં મળે. એ પ્રકારની દવાઓના સ્ટોલ 52 સ્ટોલ ચાલુ કરી દીધા છે અને બીજા 500 સ્ટોલ ગુજરાતમાં અમે ખોલીને ગરીબ માણસની આ સરકાર છે એની ચિંતા આ સરકાર કરી રહી છે. આજે મેં જેઠાભાઈને કીધું છે આ પ્રકારનો સ્ટોર સરકાર તમને મંજૂરી આપે છે અને આ હોસ્પિટલમાં
આ સ્ટોલ ચાલુ થાય અને સસ્તી દવા લોકોને મળે એ પ્રકારે તમે આગળ વધો એની વાત કરી છે. મને એક મારા અધિકારી મળવા આવ્યા હતા. મને કે સાહેબ તમને અમે લાખ લાખ સલામ ભરી છીએ કે તમે આવો નિર્ણય કર્યો છે. મેં કીધું શું થયું? તો કે મારે એ પોતે અધિકારી દરરોજની 800 રૂપિયાની એક ટેબ્લેટ એવી 2 ટેબ્લેટ દરરોજની લેવી પડે. મહિનાના 60,000 રૂપિયા થાય. એને આ સ્ટોરમાંથી દવા મળી ગઈ અને મને એમ કીધું મહિનાના 60,000 થાય છે, હવે મારું બિલ 8,000 રૂપિયા ખાલી આવે છે મહિનાનું. આ પ્રકારે સસ્તી દવા, સારી દવા, સેમ કન્ટેન્ટ, કોઈ પણ જાતના ગુણવત્તામાં કોમ્પ્રોમાઇઝ નહીં એવી દવા તમારા સ્ટોરમાંથી મળે છે અને એને કારણે આ ગરીબીમાંથી અમને સંઘર્ષ કરવાનો એક સહારો મળ્યો છે. ત્યારે મિત્રો, આ સરકાર આ પ્રકારની ચિંતા કરી રહી છે. આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો માટે અગાઉની સરકાર માત્ર વાતું કરતી હતી કે આદિવાસીઓના હૈયે હિત માત્ર અમને છે, પરંતુ હમણાં અમારી સરકારે નિર્ણય કર્યો છે પેસા એક્ટનો અમલ કરીને આ અમારા આદિવાસી ભાઈઓ બહેનોને અધિકારો આપ્યા છે. ખાલી જમીનના અધિકારો નહીં, તમારા વન વિસ્તારમાંથી જે પેદાશો ઉત્પન્ન થાય છે એનો અધિકાર તમને આપવામાં આવ્યો છે કે એમાંથી એની ઉપજ, એના પૈસા તમને મળે, એમાં વચેટિયા ન હોય અને એ પૈસા સીધા તમને મળે. એ પ્રકારનો અધિકાર આ પેસા એક્ટમાં આપવામાં આવ્યો છે. એમાં એવો અધિકાર આપવામાં આવ્યો છે કે આ વિસ્તારમાં જે ખનીજ ઉત્પન્ન થાય એ ખનીજની માલિકી, એના પૈસા, એનો કોન્ટ્રાક્ટ એ આદિવાસીઓને મળે, એનો અધિકાર એને મળે. તમે રહ્યો ખેતી કરો એ જમીન તમારી, તમારા વન્ય પેદાશની માલિકી તમારી, તમારા ખનીજોના પૈસા એ તમારા. એ પ્રકારના અધિકાર આપીને આ વન્ય જીવનને તમે આજ દિવસ સુધી બચાવ્યું છે. સરકાર તમારી સાથે છે. તમને માલિક બનાવીને સરકાર આ દિશામાં આગળ વધવા માંગે છે અને તમે બે પાંદડે થાવ અને હવે આગળ વધો. એ દિશામાં અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર મક્કમ નિર્ધાર સાથે પેસા એક્ટના અમલ કરીને તમને સમૃદ્ધ બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. જેમ અગાઉ વાત થઈ એમ કીધું કે આ સરકાર જાડી ચામડી વાળા લોકોની સરકાર નથી. રાજકારણીઓ માટે એમ કહેવાય કે જાડી ચામડી વાળા લોકો છે. આ સરકાર રૂજુ અને સંવેદનશીલ લોકોની સરકાર છે. આજે હું આવ્યો, મેં કલેક્ટરને સૂચના આપી હતી કે કાર્યક્રમ પહેલા મારે પંચમહાલનો એક જવાન હિમશિલાને કારણે, હિમપ્રાતને કારણે દેશની રક્ષા કરતા કરતા એ સુનિલ શહીદ થયો છે. મારે પેલા એની ઘરે જવું છે, એ શહીદને વીરાંજલિ આપવી છે, એને શ્રદ્ધાંજલિ આપવી છે અને હું પેલા એ કાર્યક્રમમાં ગયો હતો અને ત્યાંથી પછી અહીંયા આવ્યો છું. સરકાર આદિવાસીઓ માટે સિકલ એનિમિયા સામે લોકો લડી રહ્યા છે. ત્યારે સિકલ એનિમિયાના દર્દીને કાયમી ખાધા ખોરાકી આપીને સરકારે સંવેદના વ્યક્ત કરી છે. અમે લોકો કેબિનેટ ચાલતી હતી ત્યારે એક વિડીયો વાયરલ થયો કે એક આદિવાસી વિસ્તારમાં ઓરિસ્સામાં એની પત્ની ગુજરી ગઈ. એ મજદૂર પાસે પૈસા નહોતા. એની લાશને ખભે લઈ અને માણસ ચાલતો ચાલતો બહાર નીકળ્યો હતો. એના ગામડે ગાઉ દૂર, માઇલો દૂર એની લાશને ખભે લઈને જતો હતો. અમે ત્યારે જ નિર્ણય કર્યો કે મારો ગોધરા, પંચમહાલ કે દાહોદના આદિવાસી ભાવનગરમાં મજૂરી કામ કરતો હોય, કોઈ દુઃખદ બનાવ બને તો એ લાશને પોતાના ગામડે પહોંચાડવાનો ખર્ચ, એની સબવાઈનો ખર્ચ, એમ્બ્યુલન્સનો ખર્ચ આ રાજ્ય સરકાર ભોગવશે અને એને એના ગામ સુધી સન્માનજનક એની અંતિમ યાત્રા પૂરી થાય એની જવાબદારી આ રાજ્ય સરકાર ઉપાડશે. નો ધારાનો આધાર
આ સરકાર છે અને એટલા માટે આ સરકાર જનાર્થિક કામ કરી રહી છે. ત્યારે જેઠાભાઈની હોસ્પિટલમાં લોકોના આંસુ લૂછવામાં આવે અને એ આંસુ લૂછીને લોકોની સેવા કરે તેવી એમને શુભકામના આપું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.